સૌરાષ્ટ્ર એટલે ત્યાગ, બલિદાન, શૌર્ય, સમર્પણ, રખાવટ, પ્રેમ અને વ્યક્તિ, સમાજ કે દેશની માટે પ્રાણની આહુતિ આપનાર ધીંગી ધરાના ધીંગા માનવીઓની વાતોનો ખજાનો. આજ સૌરાષ્ટ્રના ભાતીગળ લોક જીવન અને ભવ્ય લોક સંસ્કૃતિની એક વાત આજે આપણે સાંભળવાના છીએ, જેને રાઘવજી માધડે શબ્દરૂપ આપેલું છે. પીપરિયાનું પાદર આવે ઈ પહેલા જામ સાહેબે ઘોડાની લગામ ખેંચી અને રસ્તાના કાંઠે ઉભા રહ્યા. હાંજ ઢળવા આવી તી. સંધ્યા રાણીએ એનો પાલવ બિછાવી દીધો. સિંહ મુલેચાઈને ગામ ભણી દોરાવા લાગી તી. ભૂખરો ઉજાસ ઘેરાવા લાગ્યો. નવ પલ્લિત વૃક્ષો ધૂંધળા થવા લાગ્યા. આખાય દિવસનો બફારો શીતળતા સાથે ઘર માંડીને બેસી ગયો હતો. ઘોડે સવાર એવા જામ સાહેબ રહ્યા કુદરતની આ લીલાને મન ભરીને માણી રહ્યા હતા. મન મોજીલા રાજવી સાદો પોશાક પહેરીને કોઈને ગવેહ ન આવે એમ ગામડા ખૂંદવા નીકળી પડતા. ઘોડો હણહણ્યો એટલે જામ સાહેબે લગામને ઢીલી મૂકી. પગની રાઠોડી મોજડીની એડી ઘોડાની પેડુમાં લગરી કડાડી ને ઘોડો એ સાથે જ રેવા ચાલે ગામ ભણી હાલવા લાગ્યો. ઘોડો તરસ્યો હતો એ પાણી પીવા અવાડા તરફ વળ્યો. સીમમાંથી આવતા ઢોરની અવાડે ભી હતી. તેથી જામ સાહેબે ઘોડાને એક બાજુ લીધો. ઘોડાની પડખે ચડેલા એક ખેડૂ જેવા માણસે જામ સાહેબને પૂછ્યું, ક્યાં રેવા? જામ સાહેબે સહેજ ખચકાઈને જવાબ દીધો, રેવું તો જાંબુડા કોઈ. આણી કોઈ કામે આવ્યા શું ને? હા, જામ સાહેબ મનમાં હસીને બોલ્યા, થોડુંક વ્યવહારિક કામ હતું ને એટલે. હા હોય જ ને, સંસારી જીવ સહી તે વ્યવહાર તો કરવા જ પડે ને. હા મેં જામ સાહેબ કઈ બોલ્યા નહીં. એ ખેડૂ જેવા માણસે જ ઉત્તર વાળ્યો, એમાં થોડું કઈ હાલેસ. જામ સાહેબ ગામડિયા મનેખના ભોળુડા ચહેરાને ટાઢા કોઠે નિરખવા લાગ્યા. એના ચહેરા ઉપર કોઈ જાતનું કપટ નથી, બનાવટ નથી અને ભારોભાર ભોળ પણ ભેટું છે. વળી નરી નિખાલસતા તરી આવે છે. બસ પૂછવા ખાતર જ પૂછે, બીજો એક પણ ભાવ દેખાતો નથી. પણ માણસ વચ્ચેની લાગણી લોહ ચુંબકની જેમ ખેંચાણ અનુભવે છે. પાણી પીને ઘોડાએ નાખોરી ફૂટકારી એટલે જામ સાહેબે લગામ તાળીને કીધું, લ્યો રામ રામ તઈ. હે તે અટાણે અહુરા જઈશો? હા અહુર ક્યાં થઈ ગઈશ તે? પણ કઈ વાળું કર્યા વગર તે જવાય? વાળું કરવા આવે મોડું થાય ને પાછું જામનગર પહોંચવું. જામ સાહેબ બોલ્યા, જામનગર? ખેડૂ મનેખ પોરસીલા સાદે બોલ્યો, ક્યાં ઘોડાને ઘેર છે? એક પાટી કાઢો કે તમારું જામનગર આવે. વળી આવો ઘોડો રાંગમાં છીતે? હા ઘોડો ઠીક છે, પંથ કપાવે એવો. ખેડૂ મનેખ જામ સાહેબ અને પછી એના ઘોડા સામે ટગર જોતો બોલ્યો, ઘોડો તો અમારા ગામમાં છે બાકી. હોય, જામ સાહેબ સહજતાથી બોલ્યા, ઘોડા તો હોય, ગામે ગામના પાણી નોખા, વળી એની હાચવણી પણ નોખી તે હોય જ ને. ખેડૂ મનેખ જામ સાહેબને ઓળખી શક્યો નહોતો એટલે ઉત્સાહમાં બોલ્યો, અમારા ગામમાં તો ઘોડાવાળો ઘોડો, તમે માનશો? એવો ઘોડો તો આપણા જામ બાપુની ઘોડાઈમાંય નહીં હોય. હું વાત કરો છો? હા હાસું કહું છું. અને નો વિશ્વાસ આવતો હોય તો હાલો મારી હારે. ઘોડાની વાતે જામ સાહેબ લલચાયા. આમ પણ પોતાને ઘોડાનો ભારે શોખ, એમાં પણ કોઈ આવી વાત કરે તે મન જાયલું શેનું રે? અહીંયા ગામમાં જ છે? અરે અહીંયા જ 2 ડગલા હાલો ચાહે તમને દેવ મણી જેવો ઘોડો બતાવું, તમને થાય કે ઘોડો છે ને કાય. લ્યો હાલો ત્યારે. ખેડૂ મને આગળ ને પાછળ જામ સાહેબ એક ખડકી પાસે આવીને ઉભા રહ્યા. ખેડૂ મનેખે ખડકીની સાંકળ ખખડાવી અને સાદ પાડ્યો, કાંબિયાઈ, એ કાંબિયાઈ. કહું છું કોણ છે ભણ્યું? ઈ તો હું કોણ? કાંબિયાએ ફરી પૂછ્યું. લે મને નો ઓળખ્યો આય, હું ખેતો. કાંબિયાએ બોલ્યા, કઈ કામ હતું તે? કાંબિયાએ ખડકી ઉઘાડી. સામે ખેતો અને અજાણ્યો અસવાર ઉભા હતા. કઈ કામ નહોતું આય, પણ આમને આપણો ઘોડો દેખાડવા આવ્યો સૌ, તે અંદર તો આવો. કાંબિયાએ હરખથી બોલ્યા, બહાર ઉભા ભણ્યું ઘોડા જોવાતા હશે. બેઉ કાંબિયાની ખડકીમાં આવ્યા. આઈ
ખેતો મોં ભરીને બોલ્યો, મારા આપો ઘેર નથી કે? ના, ઈ તો ગામત રહી ગ્યાસ. દીવાના અજવાળે કોઢારમાં બાંધેલ ઘોડાને જામ સાહેબે નિરાતવા મને જોયો. ખેડૂ મનેખ એવા ખેતાના વખાણ તસુ ભારે વધારે નહોતા એ વાતની પ્રતીતિ કરતા જામ સાહેબ મનમાં ને મનમાં સોસવાવા લાગ્યા. ખેતાની વાત તો હોળ આના હાચી, આવો ઘોડો તો પોતાના ઘોડા શરમાં પણ નથી. જામ સાહેબ ઘોડાને મન ભરીને નિરખવા લાગ્યા. કોડિયાની જ્યોત જેવી કાનસુરી તાણી છે, મૃગલી જેવું નમણું મોજ છે, બાલિકાના રેશમી વાળ જેવી કેશવાળી અને પાતળા પેટવાળા ગરુડ રોખા ઘોડા પરથી હાથ લપટી જાય એવી એની સુવાણી તો ચામડી. લ્યો કો, આવો ઘોડો હશે જામ સાહેબ પાહે? ખેતાની વાતે જામ સાહેબ આવળની માફક ઝંઝેડાઈ ગયા. મનમાં હતી એ વાત બહાર આવીને બોલવા લાગી. ઘોડો હૈયામાં વસી ગયો. ખરેખર આવા દેવમણી જેવા ઘોડા તો પોતાની ઘોડા શરમાં જ શોભે, પણ કરવું શું? પોતે જામ થઈ અને ઘોડો માગે, અને એ પણ ચારણ પાસે. વળી ચારણ ઘરેય નથી. જો ચારણ હોત તો કહી દેત કે ગઢવી તમારે જે જોઈએ એ માગી લ્યો, હું જામ નરેશ બોલું છું, પણ આ ઘોડો મારે જોઈએ. જામ સાહેબથી સેવાયું નહીં. એ એકદમ ખડકીની બહાર નીકળી ગયા. એના હૈયામાં ઉથલ પાથલ થવા લાગી હતી. એમાંય તે ખેતાએ 2 વાર કીધેલું, આવો ઘોડો તો જામ સાહેબની ઘોડા શરમાય નથી. ખેતાએ જામ સાહેબને વાળો કરવાનો ખૂબ આગ્રહ કર્યો, પણ પોતે એક ટળીને 2 નો થયા. એના મનમાં ચારણનો ઘોડો હમચી ખૂંદવા લાગ્યો તો, હણહણાટી કરવા લાગ્યો તો. ગામની બહાર નીકળતા જામ સાહેબે મનમાં ગાંઠ વાળી લીધી, કોઈ પણ ભોગે ઘોડો મારી ઘોડાસરમાં બંધાવો જ જોઈએ. કાળી ડિબાંગ રાત ઘૂંટાતી હતી. સાથે સાથે જામ સાહેબના મનમાં પણ ઘોડાના વિચારો ઘૂંટાવા લાગ્યા. રાતના પાલવમાં ઢબુરાતા વગડાની વચ્ચે ઘોડાના ડાબલા છોડ માફક ઉઠે જતા હતા, જાણે ગઢવીનો ઘોડો પોતાની વાહે વાહે હાલ્યો આવે. જામનગર આવ્યા. લાગ લગાટ 8 દી ઉચાટ માંગ્યા. શું કરવું એ હુજતું નહોતું. પછી એકાએક મનમાં ઝબકારો થયો હોય એમ એક દિવસ પોતાના અંગત માણસને સોનાવહોરની થેલી ભરીને પીપરિયા ગામે રવાના કર્યો અને એને ખાસ ભલામણ કરી દીધું કે ભાઈ જોજે, કોઈ જાતની લોટકાઈ ન કરતા, નિરાતવા સમજાવજો, કોઈનું મન કોચવાય એવું ન કરતા. ભલે બાપુ, માણસે જવાબ આપેલો, હું રાજવડાઈ નહીં દેખાડું, પણ નિરાતવો સમજાવીશ. ભલે ભા, ફતેહ કરીને આવો. જામ સાહેબનો માણસ પીપરિયા આવ્યો. ગામમાં પૂછ્યું તો કોઈએ કાંબીઆઈની ડેલી દેખાડી. એણે બહાર ઊભા ઊભા જ સાદ કર્યો, આઈ એ આઈ. ત્યાં સામેથી અવાજ આવ્યો, કોણ છે? માણસ થોથરાયો. સામે જવાબ શું આપવો એ મૂંઝવણનો માર્યો અબોલો જ રહ્યો. ત્યાં થોડી વારે ડેલી ઉઘડી અને જગદંબા જેવી આઈ કાંબી બહાર નીકળ્યા. જય માતાજી આઈ, હું જામનગર રાજમાંથી આવું સૌ. હા ભાઈ, ઈ તો તમણો દરવેહ જોતા જ લાગ્યું. પછી હૈયાનો ઉમળકો ઠાલવતા મોં ભરીને બોલ્યા, પણ અંદર તો આવો. કાંબિયાએ ઓશરી ઉપર ઢોલિયો ઢાળ્યો, હાથથી સેવેલી તળાઈ બિછાવી, બાલોસિયું મૂક્યું ને પછી કીધું, લ્યો વીરા, આયા કણે બેહો. માણસ ઢોલિયા ઉપર બેઠો, પણ એના મનને ક્યાંય નિરાથ નથી. ભારે ઉથલ પાથલ ઉપડી. આઈને ઘોડાની વાત કરવી કેમ, અને વાત કર્યા પછી છતાંય જામ સાહેબના માણસે વાતને વહેતી કરતા કીધું, આઈ કો બા, જામ સાહેબને તમારો ઘોડો બહુ ગમી ગયો. ભલે બા, તે મને ઘોડો લેવા મોકલ્યોસ. કાંબિયાઈ કાંઈ પણ બોલ્યા વગર માણસના મોં સામે જોઈ રહ્યા. પછી હળવેકથી બોલ્યા, ચારણ ઘરે નથી. ક્યારે ઘરે આવશે? કાંઈ નક્કી નહીં. હુવાઈને આવે તો 5-15 દાડા નીકળી જાય. માણસ ફરી પાછો વિચારમાં પડી ગયો. એક બાજુ જામ સાહેબનું મન ઘોડા વગર ઉચાટ અનુભવે. એક દી લાંબો લાગે. આવો ઘોડો પોતાની ઘોડારમાં હોવો જોઈએ એવું થયા કરે. ચારણનું તો કાંઈ નક્કી નહીં. તે આઈ, હા બા, આવે તો અટાણે આવી જાય, અને નો આવે તો માથે બીજા 8 દીએ વયા જાય. આઈ, જામ સાહેબને તો આજને આજ ઘોડો જોઈશ. માણસ સોના મહોરની થેલીને આગળ કરતા બોલ્યો. કાંબી આઈ આખી વાતને પામી ગયા. ઘડીભરા બોલ રહ્યા ને પછી બોલ્યા,
જામ બાપુ તો અન્નદાતા કહેવાય, એની પાસેથી દામ નો લેવાય, અને તમારે ઘોડો આજ જોતો હોય તો તમ તારે લેતા જાવ, પણ ચારણ ઘરે નથી ને, તમારે લઈ જાવ ને, ચારણને તો હું સમજાવી દઈશ. કાંબિયાઈની વાત સાંભળી માણસના મનમાં ચોળ પચોળ હતી કે કઢીના ઉભરા માફક શમી ગઈ. કાંબિયાઈ આખી વાતને પેટ ભરીને પામી ગયા હતા. ધણીનો ધણી કોણ તે આંચકીને લઈ જાય એના કરતા હસતા મોએ આમ સામેથી આપી દેવું હું ખોટું. કોઢારમાંથી કાંબિયાઈએ ઘોડો છોડ્યો. ઘોડાના મોએ અને કેશવાળી ઉપર હેતાવળો હાથ ફેરવો અને જેમ માં દીકરીને દોરે એમ ઘોડાને દોરી દીધો. વીરા, કાંબિયાઈ રૂંધાતા અવાજે બોલ્યા, બાપુને હમણાં જાજાથી જુહાર કેજે ને આય લોબડિયાળીને ક્રોડ વરહની આવરદાય દે. જામ સાહેબનો રસાલો માધા પર હતો. માણસ ઘોડો લઈને માધા પરના પંથે પડ્યો. આ બાજુ ચારણ ઘરે આવ્યો. એણે ઘોડો ન જોયો એટલે પૂછ્યું ને કાંબિયાએ જવાબ આપ્યો, ઘોડો તો જામ બાપુને દઈ દીધો. કાં? ચારણ નવાઈ પામતા બોલ્યો, જામ બાપુને ગમી ગયો તો એણે આયા લગડ માણસને લેવા મોકલ્યો તે. ચારણનો ચહેરો તપી ગયો. એણે લાખ વાતુને એક જ ઝાટકે ઉડાવી દેતા કીધું, મારે મારો ઘોડો જોઈ. હું પાછો ન માગું, જોતો હોય તો જાઉં. એટલે હું ઘોડો લેવા જાઉં? ચારણનો ક્રોધ ધુમાડે ગયો. એ બોલ્યો, તું જા, અટાણે ને અટાણે જા, ઘોડો પાછો લઈ આય, અને નો લઈ આય તો તુંય જા. ચારણના આવા આકરા વેણે કાંબિયાઈ હબક ખાઈ ગયા. થયું કે ચારણે મને જાકારો દીધો, આઈને હાડો હાડ લાગી ગઈ. પણ આ બાજુ ચારણે અન્ન જળ ત્યાગી દીધા. જ્યાં લગી ઘોડો પાછો નો આવે ત્યાં લગી નહીં ખાવું કે નહીં સૂવું. કાંબિયાઈ ચારણની રઢને સારી રીતે જાણતા હતા. જીવ આપવો હોય તો આપી દે, પણ લીધેલી રઢ મૂકે નહીં. કાંબિયાઈએ કોઈને કીધા વગર વહેલી સવારે માધા પરનો માર્ગ લીધો. ભળ ભાખરું થવા આવ્યું હતું. ઉગમણા આભમાં ઉષારાણીનો દરબાર ઉઘડવા લાગ્યો હતો, પણ કાંબિયાઈના મનનો દરબાર ડામાડોળ હતો. છતાંય માધા પરની સીમમાં રાજનો રસાલો જોઈ પગમાં જોર આવ્યું. કાંબિયાઈ ઉતાવળા પગે રસાલા પાસે પહોંચ્યા. સૂરજ ઉગી ગયો તો. ઉઘડતા સોનેરી કિરણો કાંબિયાઈના રૂપાળા દેહ સાથે ગેલ કરતા હતા. એનું નમણું રૂપ નિરખી હતું. રૂપની છાયામાં આવી એક સિપાહીએ બીજા સિપાહી સામે આંખ મિચકારી. કોનું કામ છે બાઈ? કામ તો મારે, કાંબિયાએ કીધું. અમારું જ છે ને, તો પછી આઈ જા, એક સિપાઈ લુચ્ચાઈથી બોલ્યો. છતાંય કાંબિયાએ ઘોડાની વાત કરી. સિપાઈએ કીધું, ઘોડો તો રાતે આવે ને ત્યાં લગી તો અમારી ભેળી રોકાઈ જા. હે? હું તમારી ભેળી રોકાઈ જાઉં? કાંબિયાને રૂવે આગ લાગી ગઈ. આતમ કકળી ગયો. એક બાજુ પોતાનો ધણી ઘોડા વગર અન્ન જળ ત્યાગીને બેઠો છે, અને આ બાજુ સિપાઈની બુરી નજર અંગને અભડાવા તૈયાર થઈ ગઈ. કાંબિયાએ નાગણની જેમ ફૂફાડો માર્યો અને સિપાઈનું ગળું દાબી દેવા પગ ઉપાડ્યો. ત્યાં સિપાઈએ કાંબિયાઈનું કાંડું પકડી લીધું. કાંબિયાઈ હરણીની જેમ તરફડિયા મારવા લાગ્યા. છેવટે જીભ કરડી ને પછી તડપીને મર્યા. ચારણીએ આમ જીવ દીધો એ રસાલામાં હાહાકાર મચી ગયો. જામ સાહેબને વાવડ મળતા એ મારતે ઘોડે માધા પર આવ્યા. સિપાઈને ઝાટકે દીધો, પણ ચારણીનું પાતક આમને નિરાત નહીં લેવા દે. થયું કે પોતે રાજપાટ છોડી અને જંગલમાં ચાલ્યા જાય. પણ એક રાતે શું થયું તે કાંબિયાઈ સપનામાં આવ્યા હોય એમ જામ સાહેબને લાગ્યું. સપનામાં જામ સાહેબે કાંબિયાઈની માફી માંગી. માં, જોગમાયા, આ વાતનો નિમિત્ત હું છું. મને જે સજા કરવી હોય એ કરો. ઘોડો પાછો મોકલી દીધો અને બીજા જ દિવસે માધાપર ગામ પાસે જોડિયા અને આમરણની વચ્ચે આઈ કાંબીનું સ્મારક ચણાવવું શરૂ કર્યું. લગભગ 500 વર્ષ પહેલા ચણાયેલું આ સ્મારક આજે પણ જામ સાહેબ અને ચારણી કાંબિયાઈની આ ગાથાની સાક્ષી પૂરતું ઊભું છે. મિત્રો, આવી જ બીજી આપણી લોક વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો.
અને ખાસ વાત મિત્રો કે અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા ભાતીગળ લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. એટલે તમને ગમે તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અમારો ઉદ્દેશ કોઈ ધર્મ, જાતિ, સંપ્રદાયને ઠેસ પહોંચાડવાનો કે એમનો પ્રસાર પ્રચાર કરવાનો બિલકુલ નથી.